નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આમોદ નગરપાલિકાના આશરે 1.50 કરોડના ખર્ચે 3 થી 4 વર્ષથી બની ગયેલ આશરે 64 દુકાનો ધરાવતું શોપિંગ સેન્ટર જર્જરિત થવા લાગ્યું છે. આમોદ નગરપાલિકાએ બનાવેલ શોપિંગ સેન્ટરની કોઈક વહીવટી કારણોના કારણે હરાજી થતી નથી. માટે શોપિંગ સેન્ટર જર્જરિત થતું હોવાથી નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા શોપિંગની પાછળની દિવાલની આરસીસી સપોર્ટની કામગીરી કરી હતી. હાલ નગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરની દુકાનો સામે પેવર બ્લોકની કામગીરી કોન્ટ્રાક્ટર પાસે ચાલુ કરાવતા દુકાનો સામે મુકેલ કેબિનો મેઇન રોડ પર આવી ગઈ છે, જેને લઈને ટ્રાફિક જામ સર્જાય છે. છેલ્લા 4 વર્ષથી નગરપાલિકા શોપિંગ સેન્ટર તૈયાર થયેલું છે અને ત્યાં હાલમાં પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે. એ શોપિંગ સેન્ટરની આગળ કેબિનોવાળાએ ગેરકાયદેસરો ઊભી કરીને પોતાનો વેપાર ધંધો કરે છે. એ હટાવીને ત્યાં પેવર બ્લોકની કામગીરી ચાલુ છે. હાલ કામગીરી ચાલુ હોય છતાં પણ અમુક દુકાનોવાળા ચાલુ કામગીરીમાં પેવર બ્લોક પર જ પોતાની દુકાનો ફરીથી પાછા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. પાલિકા તરફથી કોન્ટ્રાક્ટરને કોઈ પણ જાતનો સપોર્ટ કરવામાં નથી આવતો. એ કેબિનો ત્યાંની કાયમી હટાવી દેવામાં આવે એ બાબતે પણ એ લોકો કોઈ પગલાં ભરતા નથી. અને એ શોપિંગનું ઓપનિંગ કરી આપે તો એ જ કેબિનો વાળાને પાછળ એ દુકાનો ભાડેથી મળી જાય અને પાલિકાને 1 લાખ રૂપિયાની ઇન્કમ ઊભી થાય. ખબર નહીં કોને ઇન્ટરેસ્ટ નથી, આ ચાલુ બોર્ડને ઇન્ટરેસ્ટ નથી, કે પછી પાલિકાના જે અધિકારીઓ છે એમને ઇન્ટરેસ્ટ નથી, કોના વાક્ય આ કામગીરી અટકેલી છે એ ખબર પડતી નથી. આ બાબતે મારે અધિકારી અને પદાધિકારીને એટલું કહેવાનું રહેશે કે તાત્કાલિક ધોરણે આ નગરપાલિકાના શોપિંગનું ઓપનિંગ કરાવે, આ કેબિનોને ત્યાંથી હટાવીને એ લોકોને કાયમી એ દુકાનો ફાળવવામાં આવે, જેથી કરીને એ રસ્તો ખુલ્લો થાય, ટ્રાફિકની સમસ્યા હલ થાય અને પાલિકાને 1 લાખો રૂપિયાની આવક ઊભી થાય. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.